રાધે રાધે મિત્રો, આજે આપણે વાત કરવી છે સુખની. તો બહુ મજા આવશે, વાત છેલ્લા સુધી જોજો, સાંભળજો. એટલે એક જૂના જમાનામાં બહુ મોટા શેઠ અને ગામમાં બહુ મોટી હવેલી, અને આપણે અત્યારે જે શેફ હોય ને એવો એની હવેલીની પાછળના ભાગમાં મોટો સ્ટોર બનાવેલો, અને ત્યાં હીરા મોતી માણેક રોકડા તે બધું ત્યાં રાખે ને ત્યાં એક ખજાનચી રાખેલો, આવક જાવક મેળવે. હવે એ શેઠજી હોય ને એ સવારમાં ત્યાં ગયા અને ખજાનચીને બધો હિસાબ કિતાબ તાળો મેળવ્યો, અને પછી કહ્યું કે આપણી પાસે આ બધું છે, એ આપણે ક્યાં સુધી ચાલે એવું છે, જરા મને હિસાબ કરીને કહો તો. એટલે પહેલાં ખજાનચીએ બધો હિસાબ કર્યો અને પછી કહ્યું, શેઠજી તમારી 7 પેઢી જાહો જલાલીમાં જીવે ને એટલું તમારી પાસે છે. તો શેઠજી કે મારી 8મી પેઢી. પેલો ખજાનચી કે શેઠજી 8મી પેઢી સુધી તો હાલે, જાહો જલાલીમાં જીવે એવું હાલ તો મને નથી લાગતું. એટલે શેઠજી તો આઘાત લાગ્યો, એને ટેન્શન થવા મળ્યું, ને ત્યાંથી શેઠજીને એકલા નીકળી ગયા. ઘરે ગયા પણ એને ક્યાંય સહેન ન પડે, ને વિચારમાં એના ઊંઘ ન આવે. આવું ઘણા દિવસ થયું. એમાં એક દિવસે એના ગુરુજી આવ્યા. ગુરુજીએ શેઠજીની ચિંતાનું કારણ જાણી લીધું, અને તેનું નિવારણ માટે એને ઘોડાગાડીમાં બેહારીને જંગલ તરફ બંને નીકળી ગયા. એમાં જાતા જાતા રસ્તામાં એક બાજુ એક ખેતમજૂરનો નાનો સરખો કૂબો આવ્યો, અને એ કૂબાની મોર બેઠો બેઠો એ ખેતમજૂર મસ્ત ગીત લલકારે છે, છોકરાઓ રમે છે અને આનંદમાં હોય એવું લાગ્યું. એટલે ત્યાં ઘોડાગાડીને ઊભી રખાવીને એ ગુરુજીએ શેઠજીને કહ્યું કે આ ખેતમજૂરને પૂછો કે તું એટલો બધો આનંદમાં કેમ છો. એટલે પહેલાં શેઠજીએ પહેલાંને પૂછ્યું કે તું આવી રીતનું જીવે છે, તારી પાસે કાંઈ છે નહીં, છતાં પણ તું આવી રીતનો આનંદમાં છો, તને આ ચિંતા નથી થતી. પહેલાં ખેતમજૂરે બેઠા બેઠા જવાબ આપ્યો, એ કે મને ચિંતા તો જરૂર થાય છે, પણ મને મારી ચિંતા વાજબી છે. મને ચિંતા એ છે કે મારો પરિવાર ભૂખ્યો ન રહે, અને હું ધીમે ધીમે પ્રગતિ કરું અને કોઈને દુઃખ ન પહોંચાડું, એ મને ચિંતા છે. અને મારી પાસે જે કંઈ છે એમાં હું ખુશ છું, એનો મને આનંદ છે, અને મારી પાસે છે એમાં હું સંતોષ છે. એટલે હું સંતોષી છું ને આનંદમાં રહું છું. શેઠજી તમારી પાસે અઢળક છે, પણ તમને સંતોષ નથી, અસંતોષ છે, એટલે તમે દુઃખી છો. અને મારી પાસે જે કાંઈ છે એમાં જ મને સંતોષ છે, એટલે હું ખુશ છું, આનંદિત છું. મિત્રો, આપણી પાસે જે ભગવાને આપ્યું હોય એમાં સંતોષ માનીને જીવન જીવીએ તો ખુશ રહીએ. રાધે રાધે.